મિત્રો આજે અમે આવી ગયા છે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો તમને બધાને પણ હું દર્શન કરાવવાની છું. અને માતાજી તમને ખબર છે કે વધારે પડતા ગુનો હોય ને ત્યાં હોય છે. તો આ ગુનો તમે પહેલી વાર સાંભળો અને જોયો પણ પહેલી વખત એવું છે. તો આવો આપણે બધા દર્શન કરી લઈએ. પણ આ કઈ જગ્યાએ આવેલું છે મંદિર? આ છે ને ગામનું નામ છે ને સુગાડા ગામ છે. હા, અને ઘાઘરિયો ગુનો કહેવાય. ઘાઘરિયાળા. ઘાઘરિયાળો ગુનો. તો માતાજીના દર્શન બધા મિત્રો કરી લો પેલા તો, કે જ્યાં ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે. ઘાઘરિયાળા ગુનાવાડી ખોડિયારમાં, સુગાડા ગામ, કાટવડ, ગીર. મંદિર છે ને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ ગુનાની ઉપર મંદિર છે એમ કેવું હોય તો એ પણ કહી શકાય. કેમ કે એક્ઝેક્ટલી મંદિર છે ને એ થોડુંક એવું નીચે વધારે આવેલું છે. અહીંયા પણ ખોડિયાર માતાજી જ છે. અને આ બાજુ ગુનો છે. ગુનાની નીચેથી તો છે ને પથ્થર, આમ અત્યારે મંદિર છે ને એની નીચે પાણી આવે છે એવું દેખાય છે અહીંથી. પણ જોવા જવાય એવું નથી, બહુ બધું રિસ્કી છે. એટલે અહીંથી તમને ગુનાના દર્શન કરાવી દઈએ. અને કહેવાય છે કે આમાં મગર પણ છે, પણ જેના નસીબ હોય એને દર્શન આપે. આપણને તો હજી સુધીમાં ક્યાંય આપ્યા નથી. તમને આપ્યા હોય તો મને કોમેન્ટમાં કહેજો. અને તમે આ સ્થળે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવ્યા છો કે નહીં એ પણ મને એકવાર જરૂરથી બતાવજો. આજે તો બહુ બધી ટ્રાફિક છે. પહેલી વાર આવી છું એટલે ખબર નહીં કે હરમેશ રહેતી હોય કે નહીં. પણ મસ્ત એવું ગીરમાં આવેલું છે સુગાડા ગામ. કોઈને આવવું હોય ને, અત્યાર સુધી તો આપણે જાણીતા હતા માટેલ, રાજપરા, ગળોદરા, પછી બસ એટલે જ રાજપરા. હા, રાજપરા. આ પહેલી વખત સાંભળ્યું એ મેં, અને આવી છું પહેલી જ વખત. અને કઈ નક્કી નહોતું કે આવવાનું છે. પણ જમજીતના ધોધે ગયા હતા ને તો ત્યાં એક દાદા ભેગા થઈ ગયા, અને લખેલું હોય ને નસીબમાં, એટલે આજે માતાજીના દર્શન અને આશીર્વાદનો મોકો અમને મળી ગયો છે. મિત્રો આઈને મેં તમને આગળ કીધું ને એમ કે માતાજી સ્વરૂપે મગર અહીંયા દર્શન દેવા આવે છે. એમને ખબર નહોતી, પણ અમે વિડીયો શૂટ કરતા હતા ને તો આ બધા છે ને આ બાજુના છે, આ બાજુના ગામડાના. કી ગામ તમારું ભાઈ? દેવલપુર ગામ. મતલબ અહીંની આજુબાજુનું ગામ થાય. એ લોકો અવારનવાર આવતા હોય છે ને આ ભાઈ અહીંયા જ હોય છે મંદિરે. તો એમને આપણે પૂછીએ કે મગર તમને ક્યારે ક્યારે દર્શન આપે છે? આરતી ટાઈમે મગર આવે છે. દરરોજ સાંજે ને સવારે બે ટાઈમ? સાંજ, બપોર 3 ટાઈમ. બરાબર. તો મિત્રો 3 ટાઈમ આરતીમાં ક્યારેક આવશું આપણે, જો ભગવાનની ઈચ્છા હશે માતાજીને આપણે દર્શન દેવાની તો. કેમ કે એની ઈચ્છા વગર તો આપણે દર્શન ન થઈ શકે. એવો ટાઈમ લઈને આવજો. અને અહીંનું માતાજીનું મંદિર બહુ જ પ્રસિદ્ધ છે. અમને તો પહેલી વાર ખબર પડી. તમને ખબર ન હોય અને ગીર બાજુ જો તમે આવવાના હોય તો તમે જમજીતનો ધોધ જોયો છે ને ત્યાંથી થોડુંક આ બાજુ આવી જાય છે. ઘાટવડથી 3 કિલોમીટર. ઘાટવડથી 3 કિલોમીટર. તમે પ્રોપર એડ્રેસ આપી દો ને, કેમ કે અમે લોકેશન સુગાડા, ઘાઘરિયા, ખોડિયાર. બરાબર. ઘાટવડથી 3 કિલોમીટર સુગાડા ગામ, ઘાઘરિયા ખોડિયાર મંદિર. બરાબર. ગુનાવાડી ખોડિયાર અથવા તો ઘાઘરિયા ગુનાવાડા ખોડિયાર માતાજી કહેવાય છે. તો જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી દેજો. અને એકવાર જરૂરથી અવશ્ય અહીંયા પધારજો માતાજીના આશીર્વાદ લેવા માટે. જય માતા.